તમારો મારો બ્લોગ મારી હાર્દિક હાર્દિક સ્વાગત છે. અત્યારમાં માંડવીની વિશાળે અત્યારમાં આપણે ઊભા છીએ અને બધાને ગુડ મોર્નિંગ. ને અત્યારે માંડવીની વિશાળે ઊભા છીએ હવે શાંતિથી. ને આપણે જુઓ આ રીતના જુઓ પાળા સીડાવ્યા છે માંડવીમાં. આપણે એ તો કીધું હતું આગલા વિડીયોમાં છે, પણ આમાં ફાયદો શું છે ખબર છે? જો બહુ વરસાદ આવ્યો હોય તો આ નીકું જેવું છે એમાં પાણી સડી જાય. અને બીજો ફાયદો કે પેલા થાય ગોગડા એ સારા થાય, કેમ કે પાળા સડી ગયેલા હોય તો ધૂળ માંડવીને હરહી હોય. આ રીતના જોવા આ રીતના તો હાલ સારો થાય અને સિંગુ લાટ બધી બે અને હુયા જ્યાં પોસી જમીનમાં ઉતરે તો સારા થાય. એ હાટું આપણે પાળા ચડાવ્યા છે, પણ હવે જોઈએ છે માંડવી પાકે તો અહીંયા કેમ થાય એમ, કે સારું થાય છે કે નહીં એમ માંડવી. બાકી તો અત્યારમાં જો સૂર્યનારાયણ કંઈ દેખાતા નથી ને આ રીતના વાદળા છે. અને કહેવાય ગાડરિયા વાદળા, એમ કહેવાય ગાડરિયા વાદળા. હવે શું હોય શું નથી તો આપણને કંઈ ખબર છે નહીં. બાકી તો આ રીતના હતું ને આપણે જો માંડવીનો સ્થળ જાય છે ને જો એટલે પાળા ચડાવે. અને બાકી તો આ રીતના હોય. પાળા ચડાવવાનું મેન એક કારણ તો આમ સારું પાળા ચડાવી દઈ નીકું એવું છે એમ, એટલે પાણી ચોમાસું છે એટલે બહુ વરસાદ પડ્યો હોય તો થોડું ઘણું વી આવે એ સારું પાણી. ને બાકી તો આ રીતના હતું. ને તમને જો આનું કંઈ બીજું ઓલું હોય કે આ પાળા ચડાવવાનું ત્રીજું કારણ સારું તો તમે જરી કોમેન્ટ કરી દેજો. બાકી તો મને બે ફાયદાની ખબર હતી, ત્રીજો ફાયદો તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો જરી. બાકી તો અમે આ રીતના પાળા ચડાવી અને તમારે કઈ રીતના કેમ છે કેમની જરી જણાવજો માંડવી. બાકી તો અમારે આ રીતના માંડવી છે. બાકી આજમાં તો કાંઈ આપણે વરસાદ આવ્યો છે નહીં એટલે કાંઈ સારું છે નહીં. બાકી તો જો આપણે રીંગણી ને એવું બધું છે અહીંયા જો આ રીતના છે. બાકી તો ને અત્યારમાં જુઓ આવું મસ્ત મજાનું વાતાવરણ છે, પણ વરસાદ આવી જાય ને એક ફેરું ફૂલ વરસાદ આવી જાય ને તો સારું, કેમ કે તો મજા આવે. કેમ કે આપણે હજી વરસાદ આમને દૂધ તો કંઈક એટલા વરસાદે કંઈ ઉનાળો આવે નહીં આવતો, એટલે મોટો વરસાદ થાય તો સારું. બાકી તો આ રીતના હતું. હવે કંઈક પછી બધું દિવસ છે કાલે તો આપણે શું જોઈ દૂધ્યું. આ જો એવું મસ્ત મજાનું દૂધ્યું થઈ ગયું છે, એકદમ આખું ભભક મારે એવું જો એકદમ સુપર રીતે દૂધ્યું થઈ ગયું છે મસ્ત મજાનું. પોણા કિલા આજુબાજુનું છે, પોણા કિલાનું જવો એકદમ કેવું મસ્ત મજાનું થઈ ગયું છે. જો આની જેવું કે દૂધ્યું ન થાય, કેમ કે લટકાય છે એટલે દૂધ્યું સારું થાય. એ દૂધ તો આમાંય છે, હું તમને બતાવું. જો અહીંયા છે, પછી આ નાના છે ને જો આ કેવા મસ્ત આ સારા છે. જો એકદમ કાંઈ કંઈ વાંધો નહીં. ને એક અહીંયા છે એટલે એમ છે, પણ ઓલું મોટું હતું ને એ જે મોટું તે રહી પછી તો ને બાકી તો એ રીતના હતું. હાલો મિત્રો, આપણે જો માંડવીમાં પાણી વાળવાનું શરૂ કરી દીધું છે અને જો અડધી માંડવી પીજી છે આ સાઈડની. ને આપણે જો પાણી અત્યારે વાળવાનું શરૂ કર્યું એટલે અડધી પીજી, એટલે આપણે ઘડી કરીને ખાઈ આવવાનું છે આગળ. ને બાકી તો આ બાજુનો ભાગ પી ગયો છે માંડવીનો. ને આ બાજુ જો આપણે કટકો કાઢી જાય ને પાતા જાય ને એવું બધું હતું. ને આ બાજુ હજી બાકી છે પાવાની, અડધા ઉપર છે. ને જુઓ ને આપણે જો આ એટલું આ રીતના સાહે પાણી ચડાવ્યું છે માંડવીમાં આપણે. ને જો 12:30 પોણો 1 જેવું છું છે ઈચ્છણ મને. અડધી માંડવી પી જાય, કલાક દોઢ 2 કલાકમાં પી જાય એટલું. ને આ બાજુનો ભાગ પી ગયો છે માંડવી. જો આ રીતના આપણે સાહે પાણી ચડાવી દઈએ એટલે વીયું જાય. ઢાળ માંડવી છે એટલે ઘાય પીવે અને વીવી જાય ઘાય. ને બાકી તો આ રીતના હતું. ને જો આમ સાહે ઓલું કરતું જવાનું.
ને જો આ રીતના શાહ આડા બાંધી દેવાનું પી જાય એટલે ને વયું જાય પાણી. ને ફાઇનલી ગઈ આપણે જો જાય છે હવે ફિશ કાઢવા. હવે ખાઈને પાછું શરૂ કરશે ને આપણે આ બધું ફિશ ખેંચી લઈએ એટલે મોટર બંધ થઈ જાય. ને આ રીતના હતું ને જો હું ખેંચી લઉં. એક આ ફિશ ખેંચી લીધો છે આપણે જો એટલે મોટર બંધ થઈ જાય. કવે ન જવાનું હોય ને આપણે મોટર બંધ કરી દીધી છે ઘડીક ખાવા હાટું. ને આપણે જો મારા પપ્પા અહીંયા કરતા હતા ઓલું બધું અહીંયા ગુજરાત. બાકી તો જો આપણે ફાઇનલ ગઈ માંડવી બધી પીજી છે ને બાકી તો આ રીતના મસ્ત મજાની બધી પીજી છે ને જો હું તમને બતાવું. ને જો આ બધે આપણે માંડવીને પાળા ચડાવવામાં ફાયદો છો આપણે થોડોક, કેમ કે માંડવીમાં પાણી નીક જેવું થઈ જાય એટલે એમાં માયલું જાય એટલે પાવામાં સારું પડ્યું. બાકી ફુવારા મીકર તો થોડુંક ઓલું થાત ને બાકી તો આ રીતના હસતું. ને જો આપણે કટકો અહીંયા કાઢીએ કટકો અહીંયા કાઢીએ એમ બધે કટકા કાઢતા ગયા છીએ. ને બાકી તો તમને અમારો બ્લોગ ગમ્યો હોય લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે નવા બ્લોગમાં મળી ચાલે બધાને જય માતાજી.